તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેડબલઈ મેઇન 2021 માં પૂછાયેલો સિરીઝનો ક્વેશ્ચન છે મિત્રો. આવા પ્રકારની સિરીઝ છે તમને જોવા મળે છે સમ ઓફ 10 ટર્મ્સ ઓફ ધ સિરીઝ. આ જે સિરીઝ આપેલી છે એના 10 ટર્મ એટલે કે 10 પદ છે એમનો સરવાળો કરવાનો છે આપણે. તો આવું જોતા આપણને તરત જ અંદાજ આવે ભાઈ આમાં વીએન મેથડ એપ્લાય કરશું. હા ભાઈ હા લગાવી દેવાય વીએન મેથડ. કેવી રીતના ખબર પડશે તો કે જો 1 નો સ્ક્વેર છે 1 થશે, 2 નો સ્ક્વેર 4 થશે. તો આ બેનો જે ડિફરન્સ છે મિત્રો, આ બેનો તફાવત છે એ તમને ઉપર આપેલો છે. રેડી? અહીંયા 3 નો સ્ક્વેર 9 થાય, 2 નો સ્ક્વેર 4 થાય, 9 માંથી 4 બાદ કરશો તો ઉપર 5 આપેલા છે ભાઈ. રેડી? તો આપણે અહીંયા શું કરવાનું, નોર્મલી આપણે અહીંયા શું કરશું તો કે 3 છે ને એને આપણે 2 નો સ્ક્વેર માઇનસ 1 ના સ્ક્વેર તરીકે લખી નાખવાનું. બરોબર છે? આ 1 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખશું. પ્લસ અહીંયા 5 છે મિત્રો એને કેવી રીતના લખશું તો કે 3 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર લખી નાખશું, છેદમાં 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર રાખશું. બરોબર? તો આ રીતના આગળ લખી નાખવાનું. રેડી? અહીંયા તમે જોશો 4 નો સ્ક્વેર 16, 3 નો સ્ક્વેર 9, 16 માંથી 9 જાય તો 7 વધશે. બરોબર છે? તો ક્લિયર છે. તો અહીંયા આપણે જો સેપરેટ છેદ આપી દેશું તો અહીંયા સેપરેટ છેદ આપશો એટલે 1 ના છેદમાં 1 આવશે, માઇનસ 1 ના સ્ક્વેર ની છેદમાં 2 નો સ્ક્વેર આવશે, પ્લસ 1 ના છેદમાં 2 નો સ્ક્વેર આવશે, માઇનસ 1 ના છેદમાં 3 નો સ્ક્વેર આવશે. બરોબર? પ્લસ 1 ના છેદમાં 3 નો સ્ક્વેર આવશે, માઇનસ 1 ના છેદમાં 4 નો સ્ક્વેર આવશે. ડોટ 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 10 પદ સુધી જવું છે તો 1 ના છેદમાં 10 નો સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં 11 નો સ્ક્વેર. આ રીતના થશે ભાઈ. બરોબર? વચલા પદ છે એ કટ થઈ જશે. તમે જોશો તો આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયા. બરોબર? આની સાથે આ કટ થઈ ગયું. એવી રીતના કટ કરશો એટલે આપણી પાસે શું વધશે મિત્રો, આ બાજુથી 1 વધે છે, માઇનસ આ બાજુથી શું વધશે તો 1 ના છેદમાં 121 વધશે. બરોબર? આનું કેલ્ક્યુલેશન કરી નાખશો. 121 માઇનસ 1 એટલે કે 120 છેદમાં 121. તો આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો ભાઈ. તો આવા પ્રકારના ક્વેશ્ચન છે મિત્રો વારંવાર જેડબલઈ મેઇનની એક્ઝામની અંદર પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં રાખવું.